ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरु तं नमामि। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। परम पूज्य गुरुदेव कर्मण्य माताजी माँ गायत्री सूक्ष्म सानिध्यમાં ઉપસ્થિત સર્વદેવ પરિવાર સર્વના હૃદય સ્થાને વિરાજે એ પરમ ચેતનાને મારા કોટી વંદન સૌને જય ગુરુદેવ। આજે નવરાત્રીનો બીજો દિવસ શક્તિની ઉપાસના ચારે બાજુ થઈ રહી છે ત્યારે વિશેષ રૂપે શક્તિ પ્રાપ્ત કરવા માટે માનવ માત્ર આજે માની આરાધના કરી રહ્યો છે। માની આરાધના કરતા કરતા માણસના હૃદયની અંદર એક દિવ્ય નવ ચેતના જાગે એ માટે નવરાત્રીના 9 દિવસોની અંદર નવ નિધિ જે પ્રાપ્ત થવી જોઈએ આપણે ચાલીસામાં ગાઈએ છીએ અષ્ટસિદ્ધિ નવ નિધિ કી દાતા સર્વ સમર્થ ગાયત્રી માતા। બધામાં સમર્થ અષ્ટસિદ્ધિ આપવામાં અને નવ નિધિ આપવામાં સમર્થ જે શક્તિ છે એ વેદ માતા ગાયત્રી છે। નવ નિધિના 9 ચરણ બતાવ્યા। એ નવ નિધિને પ્રાપ્ત કરવા માટે સાધકની અંદર કયા 9 મહત્વના સદગુણ એની અંદર કયા ભાવ જાગવા જોઈએ એની વાત આપણે કરતા હતા। પ્રથમ સાધકની અંદર આસ્તિકતા સંવર્ધન। પહેલામાં પહેલું તો એની અંદર આસ્તિકતા મતલબ કે ધર્મ પ્રત્યેની ભાવના, એને ધર્મ પ્રત્યે પ્રેમ જાગવો જોઈએ, ધર્મ પ્રત્યે ભાવ જાગવો જોઈએ। ધર્મ કાર્ય લોકો કરે છે પરંતુ બધાના આશય જુદા જુદા હોય છે, પણ ધાર્મિકતા હૃદયની અંદરથી જાગે ત્યારે માણસ કાંઈ પણ ન જોવે, કેવળ એટલું જ વિચારે કે આ સાચું કામ છે, સત્યનું કામ છે, પરોપકારી કામ છે, એ મારે કરવું જોઈએ, એને જ પોતાનો ધર્મ સમજે। એ આસ્તિકતા સંવર્ધન કહેવાય। તે વખતે એવું ન વિચારે કે અહીંયા મારે શું કરવાનું, આ કામ કરાય કે ન કરાય। સત્ય સાચું જે આત્મા સ્વીકારી લેતો હોય સમજી લેવાનું કે એ કાર્ય સત્ય છે। ખોટું કામ જ્યારે પણ આપણે નાનું સરખું પણ ખોટું કામ કરીએ ત્યારે આપણો આત્મા આપણને ચેનથી બેસવા દેતો નથી। કંઈક ને કંઈક અંદર આપણને બેચેની લાગે, આપણને એમ જ થાય કે મેં આજે આ ખોટું કામ કેમ કરી દીધું, આટલા નજીવા એક સુખ માટે અથવા એક મારા એક પ્રલોભન માટે મેં આવું કેમ કરી લીધું। જ્યારે આપણો અંતરાત્મા કંઈ પણ એક કદમ પણ આપણાથી એક વિચાર પણ ખોટો આવે ત્યારે આપણો અંતરાત્મા આપણને ડંકે માની લેજો કે આ ખોટું કર્મ છે, આપણાથી આ ન થાય। આસ્તિકતા સંવર્ધન માણસને જ્યારે ત્યારે પણ સદભાવના ધર્મ પ્રત્યે જાગેલી રહે। ધર્મ કાર્ય જે કહેવાય છે સંસારની અંદર ધર્મ ચારે બાજુ પ્રસરેલો છે, ધાર્મિકતા હૃદયની અંદરથી જાગે, આસ્તિકતા સંવર્ધન થાય। પ્રથમ ચરણ બતાવવામાં આવ્યું। પરમ પૂજ્ય ગુરુદેવે બતાવ્યું કે જ્યારે આસ્તિકતા સંવર્ધન થાય છે ત્યારે માણસના હૃદયની અંદર પાત્રતા વિકસિત થવા લાગે છે। આજનું બીજું ચરણ, બીજું કદમ, બીજું પગથિયું બતાવવામાં આવ્યું કે સાધકમાં બીજું પગથિયું કયું આવે ત્યારે કહેવાયું કે પાત્રતાનો વિકાસ। હૃદયની અંદર પાત્રતાનો વિકાસ થાય। જ્યારે કાલે મારે ચાલીસામાં આવવાનું મોડું થયું, અમેરિકાથી ફોન હતો એક બેનનો, એનો જે પ્રોબ્લેમ હતો એ મને વાત કરી, એટલે અમે કહ્યું કે અમે અહીંયા જે અનુષ્ઠાન ચાલે છે એમાંથી શક્તિ તમારા માટે પણ અમે થોડી મોકલાવીશું, તમારી મનોકામના પૂરી થાય। મતલબ કે તમારે જે કાંઈ સમસ્યા છે એ સમસ્યાનું નિરાકરણ અમા ગાયત્રી લાવે। ત્યારે એ બેને મને સામેથી એટલું સરસ વાત કરી કે તમે શક્તિ તો મોકલશો પણ એ શક્તિને અમે ગ્રહણ કરી શકીએ એ માટે અમારે પણ અમારી પાત્રતાને વિકસિત કરવી પડશે। મેં કીધું બહુ સરસ વાત કરી, રાઈટ વાત કરી, કારણ કે વાસ્તવમાં શક્તિ તો ઘણી બધી વર્ષે પણ એને ધારણ કરવા માટેની ક્ષમતા હોવી જોઈએ। એને ધારણ કરવાની ક્ષમતા ન હોય તો શક્તિનો કોઈ મતલબ નથી રહેતો। ગમે તે વસ્તુ તમે સાધારણ સામાન્ય સંસારની કોઈ પણ વસ્તુને જુઓ, એને ગ્રહણ કરવી હોય, દૂધ લેવું હોય તો તમારું એઠું વાસણ હશે તો ચાલશે નહીં, દૂધ તો લઈ લેવાશે પણ એ દૂધ તમને ચા પીવા લાયક રહેશે નહીં, એ દૂધ થોડા સમયમાં
બગડી જાય છે. ઠીક એ જ રીતે માણસ જ્યારે પાત્રતા વિકસિત કર્યા વિના કાંઈ મેળવી લે છે ત્યારે એનો કોઈ મતલબ રહેતો નથી. સૌથી પ્રથમ તો પાત્રતા વિકસિત કરવી પડે, આસ્તિકતા સંવર્ધન, ત્યારબાદ બીજું કદમ ગુરુદેવ બતાવ્યું કે પાત્રતાનો વિકાસ. જ્યારે પાત્રતાનો વિકાસ થઈ જાય છે ત્યારે એને સત્યની ખોજ કરવા માટેની લગન તડપણ જાગે છે અને સત્ય એક શ્રેષ્ઠ લક્ષ્યને શોધીને એ જંપે છે. મતલબ કે એના અંદરમાં એક પ્રકાશ થાય કે મારે હવે આ જગતમાં આવીને શું પામવું જોઈએ. એ હું એક આત્મા છું. આત્મા ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો છે, આપણને ક્યારેય એનો વિચાર આવવો જોઈએ કે આપણે તો અહીંયા કેટલો ટાઈમ રહેવાના. આ દુનિયા તો એક મુસાફરખાનું છે. જેમ બસ સ્ટેન્ડ ઉપર જાઓ એમાં જેટલા બધા કેટલા બધા બેઠા હોય બસ સ્ટેન્ડમાં, જેની બસ આવે એ બધા બસ લઈને પોટલું લઈને ચાલવા મળે. જેની બસ ના આવે રાહ જોઈને બેઠા હોય. આપણે એવું જ છે, આપણું આ પ્લેટફોર્મ જ છે. જેની બસ આવે છે ચાલવા મળે એનું પોટલું લઈને. કેનું પોટલું? કર્મનું પોટલું. કર્મનું પોટલું લઈને ચાલવા મળે. પછી એના જેવા કર્મ હોય એવું એને ફળ ભોગવવું પડે. આપણે બેઠા છે રાહ જોઈને કે આપણી બસ આવે ત્યારે આપણે જવાનું. અહીંયા તો એટલું સારું કે આ બસ સ્ટેન્ડ ઉપર તો બસ આવે ને તો લીલાબેનો, શાંતાબેનો, કાંતાબેન બસ આવી ચાલો એવું કહીએ, પણ આપણી બસ આવશે ને ત્યાં તો આપણે કોઈને બૂમ પાડવા રહીએ નહીં. સીધા ફટાફટ આપણે બેસી જવું પડશે. તે સમયે આપણાથી કાંઈ કામ નહીં થાય. ક્યારે આપણી બસ આવશે એનો સમય આપણને નક્કી આપ્યો નથી. એટલે આપણે આ રાહ જ જોવાની. આપણા પોટલા સરસ બાંધેલા તૈયાર રાખવાના કે ફટ દઈને ઉપાડી લેવાય. આ સારા પોટલા બાંધ્યા હશે તો આપણને વાર લાગશે નહીં. પણ પછી બધે બાવળિયા જ વાળા હોય ને ત્યારે ખાટલામાં પડ્યા મેં સડો પેદા થઈ જાય, જીવડા પડી જાય તોય આપણી બસ આવે નહીં. એટલે એવા સરસ કર્મ વાવજો, કર્મના બીજ એવા સરસ વાવજો કે ત્યારે આપણને દુઃખ સહન ના કરવું પડે. કારણ કે સંતો કહેતા કે જીવશું તો જેમ તેમ પણ મરીશું કેમ કેમ. મરશું કેવી રીતે? મરવાનું જ બહુ અઘરું છે. કોઈ એમ કહેતું હોય કે મરવાનું સહેલું થઈ ગયું છે, હાર્ટ એટેક આવીને તો બહુ સારું. એ તો બહુ સારામાં સારું કહેવાય કે કોઈ જાતનું દુઃખ તો નહીં. ને તો આ શરીર કેટલા કષ્ટો ભોગવે ત્યારે કોઈ એને લેવા ના આવે. વિચાર કરો, મતલબ કે શક્તિ તો કરશે પણ પાત્રતાને વિકસિત કરવાની છે. ભક્ત પુંડરીકની ખૂબ સુંદર વાત ગુરુદેવ બતાવી. એક બ્રાહ્મણ, ઉચ્ચ કુળમાં જન્મેલો બ્રાહ્મણ, જેટલો વિદ્વાન પંડિત, કેટલી સુંદર એના ઘરની રીતિ નીતિ, એના એટલા ઊંચા કર્મ, અને એ બ્રાહ્મણને ત્યાં ખૂબ મોટી ઉંમર થઈ પરંતુ કોઈ સંતાન નહોતું. ત્યારે એને ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ મને એક સંતાન આપ, મને વધારે નહીં તું એક સંતાન આપ કે જેથી કરીને મારી પાછળ તારા ગુણગાન ગાનારો એક મારો વંશ હું મૂકતો જાઉં. કે તારું કર્મ સંભાળે, તારું સત્કાર્ય હું જે કરું છું એ મારું સત્કાર્ય પાછળ સંભાળે એવું તું મને એક સંતાન આપ. ગમે તે પુત્ર આપે કે પુત્રી આપે પણ એક સંતાન આપ. ભગવાને એ ભક્તની વાત સાંભળી અને ઘણી મોટી ઉંમરે એને ત્યાં એક દીકરાનો જન્મ થયો. દીકરો જન્મ્યો છે એટલે બધાને ખૂબ આનંદ છે, ખૂબ આનંદ છે. બધાને એમ છે કે ચાલો આપણા ઘરે દીકરો આવ્યો. અને ગામમાં પણ એ બ્રાહ્મણ દેવતાની ખૂબ સાથ હતી. ગામના લોકો પણ ખુશ થયા કે બ્રાહ્મણ દેવતાને ત્યાં એક પુત્રનો જન્મ થયો છે. આપણને બ્રાહ્મણ દેવતા જેવા બીજા બ્રાહ્મણ મળી જશે જે આપણી પાછળની પેઢીને કામ લાગશે. પણ સમય સંજોગો બદલાય છે ત્યારે કેવું ભાવિ બને છે. ધીરે ધીરે પુત્ર મોટો થાય છે, લાડ પ્યારમાં મોટો થયો, પણ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ ઉશૃંખલ બનતો ગયો. એને મિત્રોની સોબત પણ એટલી ખરાબ થઈ ગઈ. એ ધીમે ધીમે મોટો થતો ગયો તેમ તેમ એની સોબત બગડતી ગઈ. ચોરી કરવા લાગ્યો, પછી તો શરાબ પીવા લાગ્યો, એટલા બધા વ્યસનોમાં ચૂર થવા લાગ્યો. બ્રાહ્મણ, વિદ્વાન બ્રાહ્મણ જેની કેટલી મોટી શાન, એનો દીકરો આવો, એને તો મોં બતાવવા લાયક ન રહ્યું. બ્રાહ્મણ એટલી બધી ચિંતા થવા લાગી કે મને આવો પુત્ર મળ્યો, હું આટલી બધી ભક્તિ કરું, પ્રભુ તારું આટલું કામ કરું અને મારા ઘરે આવા પુત્રનો જન્મ થયો. એને તો રાત દિવસ રડી રડીને કાઢી રહ્યો છે. બ્રાહ્મણે પરમાત્માને પ્રાર્થના કરી, પ્રભુ તે મને સંતાન આપ્યું છે, તું આવું સંતાન કેમ છે? તું એને સન્મતિ આપ, તું એને સદબુદ્ધિ આપ કે પોતાનો રસ્તો શોધી લે. એને ભૂલેલો રસ્તો છે એને સાચો રસ્તો બતાવી દે. રાત દિવસ મા બાપ પરમાત્માને પ્રાર્થના કરે છે કે આ સંતાન તે આપેલો આ દીકરો એને તારી શક્તિ એની અંદર ભર, તારી બુદ્ધિ એની અંદર ભર કે સાચા રસ્તે ચાલે. કોઈ ફેર પડતો નથી. ભગવાનને પ્રાર્થના કરી, એને પણ કેટલું ટોકે, કોઈ ફેર નથી પડતો. એક દિવસ એ નગરની અંદર એક સંત મહાત્મા પધાર્યા. મહાત્માજી આવ્યા છે, 7 દિવસની સપ્તાહ છે, સપ્તાહ બેઠી છે.
પેલા વિદ્વાન પંડિતે એના દીકરાને બોલાવ્યો, બેટા મારાથી હવે કાને ઓછું સંભળાય છે, મને ઓછું દેખાય છે, મારા હાથ પગ ચાલતા નથી અને મારે તો કથા સાંભળવાનો સંકલ્પ છે, એટલે મારા બદલે તો કથા સાંભળવા જાને બેટા. પેલા એ કહ્યું કે બાપા એ બધું તમારું કામ છે, મારું કામ છે કથા સાંભળવાનું, હું કથા સાંભળવા ન જાઉં. પણ દીકરો હતો વ્યસની, દીકરો હતો ચોરી કરવાવાળો, એટલે બાપા એને લાલચ આપી, બેટા તું કથા સાંભળવા જઈશ ને તો હું તને 100 નામવાર આપીશ, તું કથા સાંભળવા જાવ. પેલાને થયું કે 4 કલાક બેસવાનું છે, બેસ્યા વધે ને 100 નામવાર મળશે તો મારો આજનો દિવસ તો નીકળી જશે, મને આજે શરાબ પીવાનું મળશે, આજે મને જે કાંઈ કરવું છે બધું ફાવી જશે. એટલે તો કથા સાંભળવા ગયો, પણ એટલો પાકો હતો કે જે વચન આપે એ વચન પાળતો. કથામાં 4 કલાક બેઠો કે તો એના મગજ એના તરંગો ચાલતા હતા એના જ કામની અંદર. કથા સાંભળીને ઘરે આવ્યો, બાપાને કહ્યું કે બાપા કથા સાંભળીને આવ્યો છું, મને 100 નામવાર આપી દો. બાપાએ ખિસ્સામાંથી કાઢીને 100 નામવાર આપી દીધી. ભલે બેટા કાલે પણ પાછો સમયસર પહોંચી જજે, કાલે પણ તો કથા સાંભળી આવજે. બીજા દિવસે ફરીથી કથા સાંભળવા ગયો, કથા સાંભળીને પાછો આવ્યો. એને તો જે કથા કહેતા હોય તે, કોણ કથા કહે છે એ એને ખબર નથી, કેવું બોલે છે એ ખબર નથી, કેટલા શ્રોતા બેઠા છે એ ખબર નથી. એને તો એક જ છે કે જઈને બેસી જવાનું, આજે સાંજે 100 નામવાર આવશે એમાંથી એને શું કરવું, એ 4 કલાક એનું ચિંતન કરે કે આજની 100 નામવારમાંથી મારે શું કામ કરવાનું, એનું એની કથા એ ચાલે. સાંજ પડી ઘરે ગયો, બાપાને કહ્યું કે બાપા કથા સાંભળીને આવ્યો, 100 નામવાર આપી દો. બાપાએ ખિસ્સામાંથી 100 નામવાર આપી દીધી. ત્રીજા દિવસે કથા સાંભળવા બાપાએ કહ્યું, એટલે બાપુજીને એમ થયું કે કથા તો સાંભળવા જાય છે પણ સાંભળે છે કે નહીં, કંઈક બીજે જતો હશે તો આજે મને તપાસ કરવા દે. તપાસ કરી ત્રીજા દિવસે પણ તો એ તો કથામાં જઈને બેઠો હતો અને સાંજે પડી આવ્યો, એને તપાસ કરી લીધી બાપુજીએ કે બરાબર કથામાં બધો પૂરો સમય બેઠો છે, અને સાંજે પડીને આવ્યો, બાપા મારી 100 નામવાર આપી દો. 100 નામવાર આપી દીધી. બાપુજીએ કહ્યું આજે કે બેટા તું કથા સાંભળીને આવે છે પણ મને કઈ કહેતો ખરો. એટલે પેલો પૂછવાયો કે શું કહું, હું તો કથા સાંભળવા જાઉં, એમાં બીજું મને કઈ ખબર પડે નહીં. તો બાપુજીએ કહ્યું કે તારે કથા સાંભળવા જવાનું અને હાજે આવીને ઘરે તારે મને કથા કહેવાની. એટલે પેલો કે આ તો અઘરું કામ છે, મારે કથા સાંભળવા જવું નથી, હું નહીં જાઉં કાલથી. ત્યારે બાપાને થયું કે આ તો આ જતોય બંધ થઈ જશે. એટલે બાપાએ કહ્યું બેટા તું કથા મને કહેજે, હું તને કાલે 1 ના બદલે 200 નામવાર આપીશ. એટલે ખુશ થઈ ગયો, તો તમને કથા સંભળાવીશ. ચોથા દિવસે કથામાં ગયો, હવે તો એનાથી તરંગો ચલાવાય ને, મહાત્માજી શું કહે છે એ કથા એને સાંભળવી પડે. ચોથા દિવસે એને કથા શ્રવણ કરી, કથા એને સાંભળી. એટલે સાંભળવાથી એના મનની અંદર, એના હૃદયની અંદર એટલું બધું દર્દ પેદા થયું કે અરે હું આટલો બધો ગુનેગાર છું ભગવાનનો, પરમાત્માએ મને આ સંસારમાં મોકલ્યો છે. એને પોતાની અંદર ફીલિંગ થવા લાગ્યું કે હું કેટલો નકામો માણસ છું, માતા પિતાનું ઋણ આજે બાળકો ઉપર કેટલું બધું છે, અને મા બાપની ઈચ્છાને પૂરી કરવી, મા બાપના નામને રોશન કરવું એ તો બાળકોની ફરજ છે, અને આજે હું આટલો નીચ માણસ બની ગયો. એને તે જ સમયે પશ્ચાતાપ થવા લાગ્યો. એને કથા તો બધી સાંભળી, પણ કથા સાંભળતા સાંભળતા એની અંદર આસ્તિકતા સંવર્ધન, એની અંદર આસ્તિકતા વધવા લાગી, ધર્મ પ્રત્યે ભાવના જાગવા લાગી. અને એવી તો ભાવના જાગી એ કથા શ્રવણ કરતા કરતા રડવા લાગ્યો. કથા સાંભળીને ઘરે ગયો, બાપુજીને આખી કથા કહી, અને કથા કહેતા કહેતા પણ એને રડવું આવ્યું. બાપાને એટલો આનંદ થયો કે આજે મારા દીકરાએ મારી સોનામોરને સાર્થક કરી છે. એને 2 સોનામોર આપી દીધી. લે બેટા 2 સોનામોર. પણ આજે 2 સોનામોર હાથમાં આવી છે, એનું મન ક્યાંય જવા વિચારતું નથી. જે આજ સુધી સોનામોર લે અને તરત જ નાસી જાય અને પોતાના કામમાં પડી જાય એવો આ બ્રાહ્મણ પુત્ર આજે 2 સોનામોર હાથમાં છે, પણ એનું મન માનતું નથી. હવે તો એના વિચારો એવા બધા ફરવા લાગ્યા છે કે હું કેવો માણસ છું, કેવો નીચ માણસ છું, મેં આટલા બધા પાપ કર્યા, હું આટલો બધો હત્યારો કેવો છું. એની અંદર એટલું બધું તોફાન મચવા લાગ્યું કે વાત ન પૂછો. જ્યારે પણ કથા શ્રવણ કરો ત્યારે એના એક એક શબ્દો પર વિચાર કરજો. આપણે તો કેટલી બધી કથા સાંભળી દીધી, કેટલી સાંભળી દીધી, પણ હજી અંદર કંઈક કર્યું, અંદર કંઈ ઉતર્યું ને ખબર નહીં.
અંદર ઉતરે તો માણસને ફીલિંગ થાય કે હું કેવો માણસ છું, મારી અંદર કેવું પરિવર્તન આવવું જોઈએ. કથા શ્રવણથી તો માણસના ભલાના જીવન બદલાઈ ગયા. એમ કહેવાય કે કાગડો હંસ બની જાય. પણ આપણી અંદર હજી કાગ વૃત્તિ ગઈ નથી. આપણે વિચાર કરવાનો છે. એક નાનો સરખો દીકરો આપણને આ બોધ આપે છે કે કથા શ્રવણ કરો ત્યારે તેની અંદરના એક એક તત્વની સાથે પોતે ભળી જવાનો પ્રયત્ન કરો. દીકરાનું મન આજે માનતું નથી. શું કરું, કેમ કરું, એનું તો મન ચગડોળે ચડ્યું છે. ક્યાં એને ચેન પડતું નથી. બીજો દિવસ, 5મો દિવસ આવ્યો. બાપાએ કહ્યું પણ નથી કે આજે તો કથા સાંભળવા જા. છતાં પણ સમય થયો, ખાઈ પીને તૈયાર થઈ ગયો, કથા શ્રવણ કરવા માટે નીકળી ગયો. કથામાં જઈને એક બાજુ બેસી ગયો છે. બ્રાહ્મણ દેવતા મહાત્માજી કથા શ્રવણ કરાવી રહ્યા છે. એક એક શબ્દને એને નીચોવીને લીધો છે, એના અંતરમાં ઉતારી દીધો છે. એને એમ થયું કે મારી અંદર કેટલા પાપો મેં ભરી દીધા, મને કેટલા ઊંચા કુળમાં જન્મ મળ્યો, મને કેટલો સુંદર રસ્તો મળ્યો, મારા બાપે મને કેવી તો મહાનતા પ્રગટાવી દેવાનો પ્રયત્ન કર્યો, પણ હું કેવો નીચ માણસ છું કે મને આટલી બધી વ્યવસ્થા મળતી હોવા છતાં હું મારી જાતને ઓળખી ન શક્યો. એમાં પણ એને પશ્ચાતાપ થવા લાગ્યો. 5મા દિવસે કથા સાંભળી ઘરે ગયો. બાપુજી વગર કીધે બાપુજી પાસે બેસી ગયો અને કથા સંભળાવી દીધી. બાપાનું હૃદય આજે ગદગદ થઈ ગયું છે. આજે મારો દેવ જેવો દીકરો, હે પ્રભુ તે મને દીકરો આપ્યો. આજે મને વિશ્વાસ થાય છે કે આ દીકરો દેવ જેવો બનશે અને અવશ્ય મારું નામ રોશન કરશે. પ્રભુ મારું નામ પણ રોશન ન કરે તો કાંઈ નહીં, પણ તારું કામ અને તારું સ્મરણ કરે અને એની જિંદગી સફળ થાય. બસ મને એનાથી વિશેષ મારે કાંઈ નથી જોઈતું. બ્રાહ્મણ દેવતાને અત્યંત આનંદ થયો છે. 6થા દિવસે પણ કથા સંભળાવી. આજે છેલ્લો દિવસ છે, 7મો દિવસ આવ્યો. બાપાએ કોઈ એને બેસવું ના રાખી દીધું. 7મો દિવસ થયો. આજે તો દીકરાનું મન ક્યાંય માનતું નથી. સવારમાં ઉઠ્યો છે, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી ગયો છે, સ્નાન વિધિ પતાવી સંધ્યા કરવા બેઠો છે. આજે બાપા નવાર પામી ગયા છે કે જે સંધ્યા માટે હું એને કેટલી વાર માથાકૂટ કરતો હતો કે બેટા તું ઉઠ, સંધ્યા કરવી જોઈએ, બ્રાહ્મણ પુત્રનું તો આ કર્તવ્ય છે. કોઈ વાત નતો સમજતો. આજે 7મા દિવસે મારો દીકરો વહેલો ઉઠી ગયો, સંધ્યા કરવા બેસી ગયો, ગાયત્રી ઉપાસના કરવા લાગ્યો. એનાથી મોટું બીજું સૌભાગ્ય મારું શું હોઈ શકે? મારા નાથ, મારા પ્રભુ, મારા પરમાત્મા તે મારો પુકાર સાંભળી લીધો છે. માતા પિતાના હૃદયમાંથી નીકળતો અવાજ જ્યારે ભગવાન સાંભળે છે ત્યારે એ અવાજનો પ્રતિસાદ એના બાળકોમાં ઉતરે છે. એ અવાજનો પ્રતિસાદ એના બાળકોમાં ઉતરે છે અને એ બાળકોની અંદર એવી તો દિવ્ય, અદ્ભુત, અલૌકિક પરિવર્તનની વિશેષતા દેખાય છે. આજે વેલો પુંડરીક ઉઠી ગયો છે, કથા શ્રવણ કરવા ગયો છે. અંતિમ દિવસ છે અને અંતિમ દિવસે કથા શ્રવણ કરતા કરતા એના હૃદયની અંદર એટલી પાત્રતા વિકસિત થઈ છે કે પ્રભુ તું ઉતરીને મને કદાચ તારી શક્તિથી ભરી દે તો પણ હું એને મારા હૃદયમાં ધારણ કરી શકું. આજે એનું હૃદય નિર્મળ બની ગયું છે. આજે એના હૃદયમાં કોઈ દ્વંદ નથી, કોઈ તોફાન નથી. બિલકુલ શાંત, નિરવ શાંતિ એના હૃદયની અંદર વ્યાપેલી છે. ભગવાનની અદ્ભુત શક્તિ જાણે ઉતરી રહી હોય એવું પુંડરીકને અહેસાસ થવા લાગ્યો. જ્યારે કથા પૂરી થઈ અને મહાત્માજીએ બધાને કહ્યું કે આજે કથા પૂરી થાય છે, કહેતા મહાત્માજીની આંખો ભરાઈ આવે છે કે તમે કેવી કથા શ્રવણ કરી છે તો મને ખબર નથી, પરંતુ મેં તો મારા બાળાનું સ્મરણ કર્યું અને તમે બધાને સ્મરણ કરાવ્યું છે. સ્મરણ કરાવવા પાછળનો મારો આશય તો એટલો જ છે કે તમે જે પરમાત્માના સંતાન છો, એ સંતાનથી તમે જ્યારે વિખૂટા પડ્યા છો, એ ભગવાનથી જ્યારે વિખૂટા પડ્યા છો ત્યારે તમે તમારું રાગ, તમે તમારું જોડાણ બનાવેલું રાખો. એ માટે મેં તો મારા ભાવ વ્યક્ત કર્યા છે. તમારા હૃદયમાં જો કંઈક થયું હોય તો આજે પ્રભુના ચરણમાં આત્મસમર્પણ કરી દેજો. મારા પ્રભુ, મારા પરમાત્મા, માં જગદંબા આજે તમારી અંદર અનંત શક્તિ ભરી દેશે. પુંડરીકનું હૃદય આજે માનતું નથી. કથા શ્રવણ કરી લીધા પછી બધા ભક્તો દર્શન કરી માતાજીના ચરણ સ્પર્શ કરી વિદાય થયા છે. છેલ્લો પુંડરીક ઉભો છે અને લાઈનમાં છેલ્લે આવે અને છેલ્લા આવી અને માતાજીના ચરણમાં દંડવત પ્રણામ કરીને સૂઈ ગયો છે. કલાક સુધી પુંડરીક ઉભો નથી થતો. ત્યારે કોકે જઈને પુંડરીકના બાપુને કહ્યું કે આજે તમારો પુંડરીક તો આત્મસમર્પણ કરી અને સંતના ચરણમાં દંડવત પ્રણામ કરીને બેઠો છે. નથી સંત હાલતા કે નથી પુંડરીક હાલતો. બાપુ દોડતો આવ્યો છે. એ સમયે બાપના હૃદયની દશા કેવી હશે, કેટલો આનંદ હશે, એનું અંતર કેટલું ઉછળતું હશે, વિચાર કરો. જ્યારે બાપુએ આવીને પુંડરીકને કહી, ઉઠ બેટા પુંડરીક, હવે મારો તમામ કારભાર તું સંભાળવા લાગ. બેટા તારી તમામ વ્યથા, તારા તમામ પાપ
આજે ભગવાને ધોઈ નાખ્યા છે. આજે તને નવો અવતાર મળ્યો છે. હું એમ કહું છું કે 7 દિવસની કથા શ્રવણ કરી, એમાં એને કેટલા દિવસની સાંભળી, છતાં પણ એ પુંડરીકે પોતાનું હૃદય ધોઈ નાખ્યું. એની પાત્રતા એવી વિકસિત કરી દીધી કે પરમાત્માને તેની અંદર એક શક્તિ ભરી દેવાનું મન થયું. હું એમ કહું છું કે આપણે કેટલી કથાઓ સાંભળી, આપણું હૃદય કેટલું નિર્મળ બન્યું, આપણે કેવા બન્યા. જરાક તપાસજો, જરાક ચિંતન કરજો, મનન કરજો. મારી શક્તિ તો આજે ચારે બાજુ લહેરા રહી છે, ચારે બાજુ ઉતરી રહી છે, પણ આપણે એને ધારણ કરવા સક્ષમ બન્યા કે ન બન્યા? આપણે શું કર્યું? આપણે એવા ન રહી જઈએ બે માટલાની જેમ, એકે ઊંધું મોઢું રાખ્યું અને એકને નીચે કાણું હતું. એના જેવા જો આપણે રહીશું તો શક્તિનો ધોધ વરસીને જતો રહેશે, પણ આપણે ખાલી રહેશું. આપણે એવા ખાલી ન રહીએ. ભક્ત પુંડરીકને ઊભા કરી બાપુજીએ છાતીએ લગાવી દીધો છે. બેટા, ધન્ય છે હું કે આજે મને આનંદ થયો. હવે મને મોત આવે તો પણ હું શાંતિથી મરવા તૈયાર છું. મને હવે કોઈ ચિંતા નથી. પુંડરીકે કહ્યું કે બાપુજી, હવે તમે કોઈ ચિંતા ન કરો. તમે જેવો તમારો દીકરો ઈચ્છતા હતા એવો દીકરો આજે તમારા હૃદયના સ્થાનમાં વિરાજમાન છે. મતલબ કે તમે જેવો ઈચ્છો, તમારી જે ઈચ્છાઓ છે એ ઈચ્છાઓને હું પૂર્ણ કરવા માટે તૈયાર છું. કહો, તમારી ઈચ્છાઓ શું છે? પુંડરીકનું હૃદય આજે નિર્મળ, અત્યંત શુદ્ધ, પવિત્ર, દિવ્ય બની ગયું છે. ભગવાને તેની અંદર અદ્ભુત શક્તિ ભરી અને પુંડરીક, ભક્ત પુંડરીક, જેને કહેવાય કે અનેક ભક્તોની અંદર ભક્ત પુંડરીકનું નામ પણ આજે મોખરેના સ્થાન ઉપર છે. આપણા હૃદયની અંદર પણ એવી જ દિવ્યતા, એવી જ પવિત્રતા, એવી જ પાત્રતા વિકસિત થાય કે પરમપિતા પરમાત્માને, માં જગદંબાને જેના સાનિધ્યની અંદર નિયમિત રીતે આપણે આવીએ છીએ, એનું સાનિધ્ય પ્રાપ્ત કરીએ છીએ, એની છત્રછાયામાં બેસીએ છીએ. માને પણ એમ થાય કે મારું બાળક દરરોજ આવે છે, જેવું આવે એવું ગાઢું ઘેલું ગમે તેવું બોલતું હશે, પણ મારું સંતાન છે, હજી માં આપણને સ્વીકારવા તૈયાર છે. આપણી અંદર ગમે એટલી કપટ છે, આપણી અંદર ગમે એટલી દુરાચારી છે, આપણી અંદર ગમે એટલા દોષો ભરેલા છે, આપણી અંદર ગમે એટલા વિકાર ભરેલા છે, તો પણ માં સ્વીકારવા તૈયાર છે. સવાલ એટલો છે, એ તો સ્વીકારે છે, પણ એની શક્તિથી આપણે વંચિત ન રહીએ. તેથી આપણે આ 9 દિવસની અંદર એ શોધન કરવાનું છે કે મારા એક દોષને હું દૂર કરી દઉં. આપણા એક દોષ જેમ દૂર થતા જશે તેમ મારી શક્તિનું આવાહન થતું જશે. આપણી શક્તિ સબળ બની જાય. 9 દિવસની અંદર આપણી અંદર નવનિધિ ભરાઈ જાય એવી જ માં જગદંબા, માં ગાયત્રીના શ્રી ચરણમાં પ્રાર્થના કરીએ છીએ. એ જ વાણી પુષ્પ જેની પ્રેરણા દ્વારા આપણને પ્રાપ્ત થાય છે, એના ચરણમાં અર્પણ કરી સૌને જય ગુરુ.